વલસાડના આઝાદ ચોક વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કૂટણખાનાનો રહીશોએ પર્દાફાશ કર્યો છે। આઝાદ ચોક વિસ્તારમાં શ્રોફ ચાલના નાકે આવેલા સદગુરુ ગેસ્ટ હાઉસમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા કૂટણખાનાથી સ્થાનિક રહીશો ત્રાસી ગયા હતા અને આખરે તેને બંધ કરાવવા માટે સ્થાનિક રહીશોએ પોલીસને આ બાબતે જાણ કરી, પરંતુ ઘટના સ્થળે પહોંચતા વલસાડની લેટ લતીફ પોલીસને 1 કલાકનો સમય લાગ્યો। જોકે પોલીસ સ્ટેશન આ ગેસ્ટ હાઉસથી માત્ર 100 મીટરના અંતરે આવેલું છે, તો પોલીસને જાણ કર્યા બાદ સ્થાનિકોએ ગેસ્ટ હાઉસ પાસે હલ્લાબોલ કરતા અમુક રૂપલલના અને યુવકોને ભાગી જવાનો પણ મોકો મળ્યો। ત્યારે મહત્વની વાત તો એ છે કે ગેસ્ટ હાઉસમાંથી બહાર આવેલો આ યુવક સંદેશ ન્યૂઝના કેમેરામાં ઝડપાઈ ગયો, જે યુવક પોલીસ પુત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આખરે કોણ છે આ યુવક? શા માટે મીડિયા સામે પોતાનું મોઢું સંતાડી રહ્યો છે આ યુવક? આ યુવક ભાગી રહ્યો હતો ત્યારે તેના બાઇકની નંબર પ્લેટ કેમેરામાં ઝડપાઈ ગઈ, જેના પર સામાન્ય રીતે પોલીસ જે ચિહ્નનો ઉપયોગ કરે છે તેના જેવું ચિહ્ન જોવા મળ્યું, પરંતુ પોલીસે પણ જાણે કે આ શંકાસ્પદ યુવકને ભાગી જવાનો મોકો આપ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે સવાલ ઉભો થાય છે કે જે શંકાસ્પદ પોલીસ પુત્ર કેમેરામાં ઝડપાયો તે ક્યાં છે અને પોલીસ ક્યારે બંધ કરાવશે આવા ગોરખ ધંધા? કોઈ આગળ કરતું જ હતું। કેટલું ન્યુસન્સ હતો અહીંયા, કેવી રીતે લોકો આવે છે? હજુ તો કેટલા આવે છે કઈ ખબર જ નથી। આ તો નવાની જગ્યાએ કોઈ રેગ્યુલર પકડાય જ નથી। એટલે તમારો એવું શોખ છે કે અહીંયા કૂટણખાનું ચાલે જ છે? સવારે બી નીકળે, અર્લી મોર્નિંગ એકદમ આવો। તમે જે તમારી જે રજૂઆત છે તો પોલીસે કઈ રીતે કાયદાના પગલાં ભરવા જોઈએ? આમાં ફરવા કરાવવું જોઈએ। શું શું મળ્યું છે અહીંયાથી પોલીસને? કેટલું શંકાસ્પદ લાગે છે આ? તમે જે ગેસ્ટ હાઉસ ની ચેકિંગ કરી, રૂમો જોયા અને રજીસ્ટર જોયું, તમને શું અંદાજો લાગે છે? કેટલું શંકાસ્પદ? મેડમ, રહીશોની વારંવારની આ પ્રમાણે રજૂઆત છે તો એને કઈ રીતે ધ્યાનમાં